કૃષ્ણમ વંદે જગદગુરુમ. જય શ્રી કૃષ્ણ બધાને. આપ સર્વે વિદ્યાર્થી મિત્રો મજામાં હશો એવી હું આશા રાખું છું. આપણે શરૂ કરીએ. જ્યારે આપણા છેલ્લા પાઠની અંદર આપણે પહોંચ્યા હતા ભારતસ્ય વૈદિક ઇતિહાસ પાઠના ધર્મસૂત્ર ને શુલ્બ સૂત્ર સુધી આપણે ચર્ચા કરી હતી. ત્યાંથી આગળ જેવી રીતના આપણે વાત કરી હતી કે વેદના 6 અંગો છે, શિક્ષા, કલ્પ, વ્યાકરણમ, નિરુક્તમ, છંદ, જ્યોતિષમ. આ જે 6 અંગ છે એમાંથી 2 અંગ આપણે ભણ્યા હતા. આજે આપણે ત્રીજા અંગથી શરૂ કરવાનું છે વ્યાકરણમ, કે જે વેદ પુરુષનું મુખ કહેવામાં આવે છે. મુખમ વ્યાકરણમ સ્મૃતમ. વ્યાકરણમ થી હું વાંચવાનું શરૂ કરું છું. આપ સર્વે આપની જે બુક છે એની અંદરથી જોતા જઈશું. વ્યાકરણમ તો વેદ પુરુષસ્ય મુખરૂપેણ કલ્પિતમ અસ્તિ. જેવી રીતના આપણું સંપૂર્ણ શરીર છે એવી રીતના વેદ પુરુષનું પણ એક સંપૂર્ણ શરીરની કલ્પના કરવામાં આવી છે. વેદ પુરુષ તો એમના અલગ અલગ અંગો છે. શિક્ષા તો કે એનું ઘ્રાણ છે, નાસિકા છે. એવી જ રીતના અલગ અલગ બધા જ છંદ છે, એ પાદ છે. તો મુખ છે એ શું છે? વ્યાકરણ છે. એટલે કે વેદના અંગોનું ત્રીજું અંગ વ્યાકરણ એ જે વેદ પુરુષ છે એમનું મુખ છે. હવે વ્યાકરણની વ્યુત્પત્તિ શું છે તો કે આગળ આપે છે કે વ્યાક્રિયંતે વ્યુત્પાદ્યંતે પ્રકૃતિ પ્રત્યય વિભાગસ્ય નિષ્પાદ્યંતે શબ્દાહ અનેન ઇતિ વ્યાકરણ. શું કહે છે? જેવી રીતના વ્યુત્પત્તિ છે એ પ્રમાણે એવું કહે છે કે વ્યાક્રિયંતે વ્યુત્પાદ્યંતે પ્રકૃતિ પ્રત્યય વિભાગ. પ્રકૃતિ અને પ્રત્યય એ વિભાગ દ્વારા શબ્દોને જોડીને જેની અંદર વ્યુત્પત્તિ દર્શાવવામાં આવે છે એને કહેવામાં આવે છે વ્યાકરણ. એકદમ રફ ભાષામાં. ઇતિ વ્યુત્પત્તિ અનુસારેણ સંસ્કૃત વાङ्મયે પ્રયુક્તાનામ શબ્દાનામ શુદ્ધ શુદ્ધ્યો નિર્ણયમ વ્યાકરણેનૈવ ક્રિયતે. કોઈ પણ શબ્દ છે એ શુદ્ધ છે કે અશુદ્ધ છે એને જાણવા માટે થઈ અને વ્યાકરણની આવશ્યકતા પડે છે. કારણમ તો કે એનું કારણ શું છે? માનવાનામ ગ્રંથાનાંચ અભિવ્યક્તિમ શુદ્ધામ પરિષ્કૃતામ પરિમાર્જિતાંચ કર્તુમ ભાષા વિશેષસ્ય વ્યાકરણમ અત્યાવશ્યકમ વર્તતે. હવે આ તો એક જનરલ વાત થઈ કે ભાઈ કોઈ પણ શબ્દની વ્યુત્પત્તિ માટે થઈ કે કોઈ પણ શબ્દની અભિવ્યક્તિ માટે થઈ કોઈ પણ ભાષા હોય, એ ગુજરાતી ભાષા હોય, હિન્દી ભાષા હોય, ઇંગ્લિશ હોય કે અત્યારે આપણે જેની વાત કરી રહ્યા છીએ એ સંસ્કૃત હોય, એ કોઈ પણ ભાષાની અંદર આપણે એ શબ્દ શુદ્ધ છે, પરિષ્કૃત છે કે અશુદ્ધ છે, અસંસ્કૃત શબ્દ છે, એની આપણને જાણ કેવી રીતના થાય? તો કે એ જે તે ભાષા છે એના વ્યાકરણ દ્વારા આપણને ખબર પડી શકે. તો અહીંયા પણ આપણે સંસ્કૃતની વાત, અત્યારે સંસ્કૃત ભાષાની વાત કરીએ છીએ, તો એની અંદર પણ એનું જે વ્યાકરણ છે મુખ રૂપે વેદ પુરુષને, તો એના દ્વારા જ આપણે જાણી શકીએ કે ભાઈ શુદ્ધ શબ્દ કયો છે, અશુદ્ધ શબ્દ કયો છે. આગળ આપે છે કે ભાઈ અતઃ ષડ વેદાંગેશુ વ્યાકરણ શાસ્ત્રમ પ્રધાનમ વર્તતે. એટલા માટે એને મુખ કીધું છે. વ્યાકરણને મુખ કહેવાનું કારણ શું છે? કારણ કે એ પ્રધાન છે અને પ્રધાને ચ કૃતો યત્ન ફલવાન ભવતિ. જેવી રીતના વ્યાકરણ શાસ્ત્રનો ગ્રંથ છે મહર્ષિ પતંજલિ, તો ભગવાન પતંજલિએ પોતાનો એક ગ્રંથ છે મહાભાષ્ય છે એની અંદર એવું લખ્યું છે કે ભાઈ પ્રધાને ચ કૃતો યત્ન ફલવાન ભવતિ. જો જે પ્રધાન વસ્તુ છે એની અંદર જો આપણે પ્રયત્ન કરવામાં આવે વધારેમાં વધારે તો એ ફળદાયી થાય છે. શાસ્ત્રમિદમ એટલે કે ઇદમ એ સર્વનામ છે. તો એ કેની વાત ચાલે છે અહીંયા? પેલા કોની વાત ચાલતી હતી? તો કે વ્યાકરણની. તો આ જે વ્યાકરણ શાસ્ત્ર છે એ ન કેવલમ વેદ મંત્રાણામ અર્થાવબોધનમ કારયતિ રક્ષણમ અપી કરોતિ. ખાલી વેદના મંત્રોનું આપણને અર્થનું જ અવગમન નથી કરાવતું, અર્થોનો જ બોધ નથી કરાવતું વ્યાકરણ શાસ્ત્ર, પણ સાથે સાથે એનું રક્ષણ પણ કરે છે. કેવી રીતના? તો કે એ જ વાત ફરીથી કે વ્યાકરણ મહાભાષ્યની અંદર ભગવાન પતંજલિ
ભગવતા પતંજલિના પ્રોક્તમ યદ રક્ષોહા ગમલગ્વ સંદેહા પ્રયોજનમ તત્રાપી રક્ષાર્થમ વેદાનામ અધ્યેયમ વ્યાકરણમ વેદાનામ રક્ષણાય પોષણાય ચ વ્યાકરણ શાસ્ત્રમ અત્યાવશ્યકમ વર્તતે. અહીંયા આ જે છે એ વ્યાકરણ જે છે એ તો વેદનો પ્રાણ કહી શકાય. કારણ કે વેદ વિના, વ્યાકરણ વિના આપણે વેદના કોઈ પણ શબ્દનો અર્થ કરી શકતા નથી. હવે વ્યાકરણનું મહત્વ બતાવવા માટે થઈ અને અહીંયા જે પંક્તિ મૂકેલી છે કે રક્ષોહા ગમલગ્વ સંદેહા પ્રયોજનમ, તો 5 પ્રયોજન મુખ્ય બતાવવામાં આવેલા છે, જેનું આપણે અહીંયા ચર્ચા કરેલી છે. જો પેલા રક્ષા, ઉહ, આગમ, લઘુ અને અસંદેહ, આ જે 5 છે એ મુખ્ય પ્રયોજન છે કે ભાઈ શું કામ વ્યાકરણ ભણવું જોઈએ. સંસ્કૃત ભાષાની અંદર જેટલી વસ્તુ આવે એ બધી લોજિકલ પણ હોય, એ બધી સાયન્ટિફિક પણ હોય. એના ખાલી વૈદિક કારણો જ નથી હોતા કે વૈદિક લાભ જ આપણને નથી મળતો, એની પાછળના ઘણા બધા કારણો છે. તો અહીંયા કહે છે કે ભાઈ વ્યાકરણ ભણવું જોઈએ, ખાલી આમાં લખી નથી નાખ્યું, પણ વ્યાકરણ ભણવું જોઈએ. એના કારણો તો કે મુખ્ય એના 5 કારણો બધે, મુખ્ય 5 પ્રયોજનો બતાવ્યા છે. ભાઈ શું કામ વ્યાકરણ ભણવું જોઈએ, તો અને એના ગૌણ પ્રયોજનો પણ બતાવ્યા છે 13. એ અલગ વાત છે, એની અંદર ખાલી આપની જાણકારી માટે કહું છું. અહીંયા મુખ્ય 5 જે છે એની આપણે શોર્ટમાં તમને કહી દઉં કે રક્ષા, તો એની ચર્ચા આમાં છે કે ભાઈ રક્ષાર્થમ વેદાનામ અધ્યેયમ વ્યાકરણમ, વેદોની રક્ષા માટે થઈ અને વ્યાકરણ ભણવું જોઈએ. આની અંદર વાત કરી ને કે ખાલી અર્થનું જ અવબોધન નહીં પણ રક્ષા પણ કરે છે વેદની. તો આપણે રક્ષા માટે થઈને, અને પતંજલિ ભગવાને તો ત્યાં સુધી વાત કરેલી છે કે બ્રાહ્મણે નિષ્કારણો ધર્મ ષડંગો વેદો ધ્યેયો જ્ઞેયશ્ચ, આવી રીતની પંક્તિ એની અંદર આપેલી છે કે બ્રાહ્મણે તો કોઈ કારણ વગર જ, કોઈ પ્રયોજન વગર વેદોનું અધ્યયન કરવું જોઈએ. તો આપણે બધાએ એની વાત કરી છે. એ વેદની વાત થઈ ગઈ, અહીંયા વ્યાકરણની વાત છે. ત્યાર પછી લખ્યું છે કે વ્યાકરણે નૈવ ભાષાયા વિશ્લેષણમ વ્યવસ્થિતકરણં ચ ભવતિ, વ્યાકરણ દ્વારા જ ભાષાનું વિશ્લેષણ અને વ્યવસ્થિતીકરણ થાય છે. અસ્ય અભાવે રચનાયા અનુવાદસ્ય ચ શિક્ષા અપૂર્ણા ભવતિ યેન અશુદ્ધ ઉચ્ચારણાદિ દોષાઃ નિષ્પદ્યન્તે. આના અભાવે એટલે કે આની રચના, આના અભાવે રચનાની અંદર કોઈ પણ રચના કરવી હોય સંસ્કૃતની અંદર કે કોઈ પણ ભાષાની અંદર રચના કરવી છે, તો એના જો એ ભાષાને શુદ્ધ રીતના આપણે રચના કરવી હશે, ભાષા શુદ્ધિથી રચના કરવી હશે, તો આપણે એ જે તે ભાષા છે એનું વ્યાકરણ ભણવું જ પડશે. અહીંયા સંસ્કૃતની વાત છે તો સંસ્કૃતનું વ્યાકરણ ભણવું જ પડશે. અને એ મહાભાષ્ય દ્વારા તો, મહાભાષ્યની અંદર પતંજલિ દ્વારા તો એવું કીધું છે કે 6 અંગ ષડંગો વેદોધ્યેયો જ્ઞેયશ્ચ, વેદનું તો અધ્યયન કરવું જ, પણ 6 અંગ, અને 6 અંગની અંદર વ્યાકરણ તો આવે જ છે. ત્યાર પછી કારણમ શબ્દ વાક્ય રચનાનામ પ્રમુખમ આધારમ વ્યાકરણ શાસ્ત્રમ એવું વિદ્યતે. અગેન એ જ વાત કે ભાઈ શબ્દ વાક્ય રચનાની અંદર પ્રમુખ આધાર જો કોઈનો હોય તો એ વ્યાકરણ જ છે. ઋગ્વેદ કાલાદ એવ વ્યાકરણ શાસ્ત્રસ્ય નિર્દેશ પ્રાપ્યતે, ઋગ્વેદ કાલથી જ વ્યાકરણ શાસ્ત્રનો નિર્દેશ આપણને મળે છે. अपरंच व्याकरणस्य उत्पत्ति कथा तैत्तिरीय संहितायां वर्णिता अस्ति. जे संहिता मैं तमने बात करी थी कि भाई एक एक वेद होय एनी अंदर 4 भाग छे. एक संहिता भाग, एक एनो ब्राह्मण भाग, एक एनो आरण्यक भाग અને એક એનો ઉપનિષદ ભાગ. તો એમાંથી અહીંયા કહે છે કે ભાઈ એમાં તૈત્તિરીય છે એ યજુર્વેદની 2 શાખા છે, કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ. એમાંથી જે કૃષ્ણ યજુર્વેદ છે એનું ઉપનિષદ છે તૈત્તિરીય ઉપનિષદ. એ એની અંદર અહીંયા તૈત્તિરીય સંહિતા, જે તૈત્તિરીય સંહિતા મૂળ છે ઉપનિષદની, જે મૂળ તૈત્તિરીય સંહિતા છે એની અંદર જ વ્યાકરણની ચર્ચા મળે છે. ત્યાર પછી છે વ્યાકરણસ્ય રચયિતા પાણિનિઃ સ્વકીય અષ્ટાધ્યાયી નામકે ગ્રંથે સ્વપૂર્વવર્તીનામ આચાર્યાણામ નામ નિર્દેશન કૃતવાન. પાણિની જે વ્યાકરણ અષ્ટાધ્યાયી જે છે તમે ભણો છો અને ભણશો પણ ભવિષ્યમાં, તો એ જે પાણિનિની અષ્ટાધ્યાયી છે એની અંદર એમણે અલગ અલગ સૂત્રોની અંદર પોતાના અલગ 4000 ની અરાઉન્ડ સૂત્રો છે, 3994 ની આજુબાજુ. તો એની અંદર
એ બધા સૂત્રોની અંદર એમણે એની પૂર્વવર્તી એટલે કે એની પહેલા પણ ઘણા વ્યાકરણો રચાઈ ગયા. એની આપણે અહીંયા ચર્ચા કરીશું, 8 વ્યાકરણ. તો એની અંદર પણ એમણે ચર્ચા કરેલી છે કે ભાઈ શાકટાયન છે, ગાર્ગ્ય છે, તો એ બધાની ચર્ચા એમણે કરેલી છે. પાણિનિ અષ્ટાધ્યાયી ગ્રંથ દ્વારા લૌકિક સંસ્કૃત ભાષાયા વ્યવસ્થામ અકરોત. પાણિનિ જે છે એ અષ્ટાધ્યાયી ગ્રંથ દ્વારા, પોતાના અષ્ટાધ્યાયી ગ્રંથ દ્વારા લૌકિક સંસ્કૃત ભાષાની વ્યવસ્થા કરેલી છે. લૌકિક સંસ્કૃત ભાષા યાદ રાખજો, જે આપણે જે બોલીએ છીએ ભાષા, એમાંથી જ અલગ અલગ શબ્દોનું જે વ્યાકરણ છે એ બધું જ પાણિનિ દ્વારા રચવામાં આવ્યું છે. ધીમે ધીમે તમે ભણશો એટલે ખ્યાલ આવતો જશે. ત્યાર પછી ઇથમ વ્યાકરણમ વેદાંગસ્ય પ્રતિનિધિ ગ્રંથ. એ જ રીતના આપણે જોવા જઈએ તો વ્યાકરણ જે છે એ જે વેદાંગ છે એનો પ્રતિનિધિ ગ્રંથ છે. અસ્મિન સંધિ નિયમાઃ શબ્દ ધાતુ રૂપાદિ નિર્માણ નિયમાઃ પ્રકૃતિ પ્રત્યયો વિચારઃ ઉદાત્તાદીનામ સ્વરાણામ પ્રકૃતેઃ પ્રત્યયસ્ય રૂપાવધારણમ ચેતિ વિવિધાઃ વિષયાઃ સંતિ. આમાં શું શું છે વ્યાકરણ? વ્યાકરણ એટલે ખાલી વ્યાકરયંતે વિદ્યાદ્યંતે શબ્દઃ અને એટલું જ નહીં, પણ એની અંદર શું શું છે? તો એની અંદર વાત કરે કે ભાઈ ધાતુનું નિર્માણ, ધાતુ જે છે, પછી શબ્દો છે અલગ અલગ, પ્રકૃતિ અને પ્રત્યયોનું વિવેચન, એવી રીતના અલગ અલગ ઉદાત્ત અનુદાત્ત સ્વરિત આ બધા સ્વરોનું વિવેચન, બધું જ આની અંદર મુખ્ય વિષયો છે. અસ્ય પાણીની વ્યાકરણસ્ય સંપ્રદાય દ્વયમ ઉપલબ્ધ્યતે. પાણીની વ્યાકરણના 2 સંપ્રદાયો છે કે જેના દ્વારા આપણે એની અધ્યયન કરી શકીએ છીએ. એક પ્રાચીન વ્યાકરણ અને નવ્ય વ્યાકરણ. એ ખાસ યાદ રાખજો. એક છે પ્રાચીન વ્યાકરણ અને બીજું છે નવ્ય વ્યાકરણ. અનેનૈવ ભારતીયા ગૌરવમ અનુભવતી. જેનાથી ભારતીયો છે, કારણ કે આપણી પાસે આવડા ગ્રંથ આપ્યા છે, આપણા જે પૂર્વવર્તી જે બધા ભગવત સમાન જે આચાર્યો છે એમણે, તો એનું ભારતીયો જે છે એ ગૌરવ લે છે. આધુનિકા વિદ્વાંસ પ્રધાન રૂપેણ વ્યાકરણ શાસ્ત્ર પ્રવર્તકા અષ્ટૌ એવ મન્યન્તે. જે અત્યારના વિદ્વાનો, આધુનિક એટલે વર્તમાનની અંદર, એ વર્તમાનની અંદર જે વિદ્વાનો છે એ પ્રધાન રૂપે વ્યાકરણ શાસ્ત્રના પ્રવર્તકો છે એ 8 છે એવું માને છે. કોણ કોણ 8? તો અહીંયા ઉપલબ્ધ છે, જુઓ. અને નીચે તમારે અહીંયા શ્લોક પણ લખ્યો છે, તમે જોતા જજો. એ શ્લોક અનુસાર આપણે જોઈએ. થોડુંક હું સ્પીડમાં લઉં છું, કારણ કે આપણે પાઠ જે છે એ હજી પણ 1.25 પેજનો છે, તો આપણે એ પ્રકારે પૂરું કરવાનું છે. તમને જ્યાં ન સમજાય ત્યાં તમે નોટ કરતા જશો અને પછી તમે મને મોકલી આપજો. તો નીચેનો શ્લોક આપ્યો છે, એકવાર હું એનું ઉચ્ચારણ કરું છું. ઇન્દ્રશ્ચંદ્ર કાશકૃત્સ્ના આપિશલીષા કટાયન પાણિન્યમર જૈનેન્દ્રા જયંત્યષ્ટૌ ચ શાબ્દિકા. એનો અર્થ શું છે? આની અર્થની અંદર કોઈ વિશેષતા નથી, પણ એમાં 8 પ્રકારના જે વ્યાકરણ છે જે આચાર્યના, એની ચર્ચા કરી છે. હું 8 નામ બોલું છું. પહેલા છે ઇન્દ્ર, એટલે કે ઇન્દ્રનું ઐન્દ્ર વ્યાકરણ. ત્યાર પછી ચાંદ્ર વ્યાકરણ. અહીંયા તમે જુઓ, અહીંયાથી વ્યવસ્થિત દેખાશે. ઐન્દ્ર વ્યાકરણ, ચાંદ્ર વ્યાકરણ. ત્યાર પછી કાશકૃત્સ્ન વ્યાકરણ, આપિશલી વ્યાકરણ, શાકટાયન વ્યાકરણ, પાણીની વ્યાકરણ, જૈનેન્દ્ર વ્યાકરણ, અમર જૈનેન્દ્ર વ્યાકરણ અને જયંતી વ્યાકરણ. જે આ 8 પ્રકારના વ્યાકરણ છે એને જે અત્યારના વિદ્વાનો છે, આમાં ઘણા બધા ફેર હોઈ શકે, કારણ કે અલગ અલગ વિદ્વાનોના મતો હોય છે, અલગ અલગ ટીકાકારોના અલગ અલગ મતો હોય છે. તો આમાં જે પ્રકારે આની અંદર ઉલ્લેખ છે એ પ્રકારે આધુનિક એટલે કે અત્યારના જે વિદ્વાનો છે એ 8 પ્રકાર માને છે. ત્યાર પછી આગળ જોઈએ. પાણીની પૂર્વવર્તી નામ 85 વૈયાકરણાનામ ઉલ્લેખ પ્રાપ્યતે. હવે જુઓ, અહીંયા પાછું એક સમજવા જેવું કે પાણીની, અત્યારે આપણે પાણીનીને ભણીએ છીએ એટલે વધારે પડતી બધાને પાણીની ખબર હોય, પણ અહીંયા જે છે કે ભાઈ 85, એને આપણે ધીમે સંધિ છૂટી કરીને બોલીએ 85. 5 એટલે 5, 80 એટલે 80, અને બેયને મેળવીએ તો કેટલા થાય? 85. તો 85 વૈયાકરણા નામ એટલે કે વ્યાકરણના આચાર્યો કે જેમણે વ્યાકરણની રચના કરી છે, એવા 85 આચાર્યો, અને એ પણ ક્યારના? તો કે પાણીનીથી પણ પૂર્વના. તો એ આપણને મળે છે.
પાણિનિના સ્વીય ગ્રંથે ગાર્ગ્યાદીનામ દશ આચાર્યાનામ સ્મરણમ કૃતમ વર્તતે. એટલે કે એમાં ઘણી જગ્યાએ ઓતો ગાર્ગ્યસ્ય, પછી શાકટાયન, એનું પણ આપણને અલગ અલગ સૂત્રોમાં વર્ણન મળે છે. એવી રીતના ટોટલ 10 આચાર્યો છે જેમનું એમણે વર્ણન કરેલું છે. આમ તો 85 છે, પણ 10 એમાંના છે એમનું વર્ણન તો પાણિનિના સૂત્રોમાં જ મળે છે, એવું આનો તાત્પર્ય છે. પાણીની પરવર્તીસુ વૈયાકરણેસુ કાત્યાયન પતંજલિ ભટ્ટોજી દીક્ષિત વરદરાજાચાર્ય નાગેશ ભટ્ટાદીનામ વૈયાકરણાનામ વિશિષ્ટમ સ્થાનમ વિદ્યતે. અત્યાર સુધી વાત થતી હતી એ જે અત્યાર સુધી વાત થઈ એ કેની થઈ? તો કે ભાઈ પાણીનીના પૂર્વવર્તી એટલે કે એની પહેલા, એનો જન્મ થયો એની પહેલાના જે વ્યાકરણો છે, આચાર્યો છે, એની વાત થતી. હવે જે વાત કરે છે એ એની પછીના વ્યાકરણ. કોના પછીના? તો કે પાણીની જે આચાર્ય હતા એમના પછીના જે આચાર્યો છે એમણે જે વ્યાકરણ બનાવ્યું છે એની વાત કરે છે. એમાંના મુખ્ય કોણ છે? એમ તો ઘણા બધા છે, પણ એના મુખ્ય ક્યાં છે? તો કે કાત્યાયન, પતંજલિ, ત્યાર પછી ભટ્ટોજી દીક્ષિત, વરદરાજાચાર્ય. અત્યારે તમે જે લઘુ સિદ્ધાંત ભણો છો એ વરદરાજાચાર્યનું. એ વરદરાજાચાર્યએ એક લઘુ સિદ્ધાંત નામનો જે ગ્રંથ બનાવ્યો છે. ત્યાર પછી નાગેશ ભટ્ટ આની અંદર આપ્યું છે. તો ટોટલ કેટલા છે? કાત્યાયન, પતંજલિ, ભટ્ટોજી દીક્ષિત, વરદરાજાચાર્ય અને નાગેશ ભટ્ટ. તો એ કેના છે? તો કે પાણીની મુનિ છે એના પરવર્તી એટલે કે એના પછીના આચાર્યો છે. તો એ 5ની વાત એની અંદર છે. તો આ સામાન્ય રીતને આપણે જોઈએ તો વ્યાકરણનો પરિચય થયો. આમાં એક સામાન્ય રીતના જ પરિચય આપ્યો છે. હવે તમે જેમ જેમ ભણતા જશો એમ આગળ તમને વ્યાકરણનું મહાત્મ્ય ખબર પડતી જશે. અત્યારે આપણા માટે આટલું પર્યાપ્ત છે. અત્યારે આપણે આ જે છે એનું વારંવાર ચિંતન કરવાનું. ત્યાર પછી વેદના અંગોનું ચોથું અંગ એટલે નિરુક્ત. તો નિરુક્ત ભણીએ. જુઓ, વૈદિક વેદ સ્થિત કઠિન શબ્દાનામ પથ પ્રદર્શક ગ્રંથ નિરુક્તમ વર્તતે. વેદની અંદર રહેલા કઠિન શબ્દોના પથ પ્રદર્શક કોઈ ગ્રંથ હોય તો એ નિરુક્ત છે. એટલે કે વેદની અંદર આપેલા જે મંત્રો છે એના જે અર્થો તરફ જે આપણને માર્ગ બતાવે એ ગ્રંથ છે એનું નામ છે નિરુક્ત. એની વ્યાખ્યા એવી છે કે ભાઈ નિરુચ્યતે નિશેષેણ ઉપદિશ્યતે તત્તદ અર્થાવબોધાય પદજાતમ યત્ર તન નિરુક્તમ. નિરુક્તમ નિઘંટોર મહત્વપૂર્ણ ટીકા અસ્તિ. હવે આની અંદર પેલા વ્યાખ્યા આવી કે નિરુચ્યતે નિશેષેણ ઉપદિશ્યતે તત્તદ અર્થાવબોધાય પદજાતમ. પદજાતમ કેન કારણેના, કેન પ્રયોજનેન, એટલે કે આ શું કામ બનાવવામાં આવેલું છે? નિરુક્તનું કાર્ય શું છે? તો અહીંયા કહે છે કે નિરુચ્યતે નિશેષેણ ઉપદિશ્યતે તત્તદ અર્થાવબોધાય પદજાતમ. એટલે કે એ જે એના ગૂઢ અર્થો છે વેદના, એ તત્ત ગૂઢ જે અર્થોના અવબોધન માટે એટલે કે એના અર્થ માટે થઈને જેની રચના થઈ છે એ છે નિરુક્ત. અને નિરુક્ત છે એ શું છે? તો કે નિરુક્ત કોઈ સ્વતંત્ર ગ્રંથ નથી. એ જે નિરુક્ત ગ્રંથ છે એ નિઘંટુ નામનો એક ગ્રંથ છે. નિઘંટુ ગ્રંથ છે એની વ્યાખ્યા એટલે કે એની ટીકા છે, અને મહત્વપૂર્ણ ટીકા છે. નિઘંટુની ઘણી બધી ટીકાઓ છે, એની મહત્વપૂર્ણ જો કોઈ ટીકા હોય તો એ છે નિરુક્ત. નિઘંટો વેદસ્ય કઠિન શબ્દાનામ સંગ્રહ વિદ્યતે. અગેન એ જ વાત કે ભાઈ એની અંદર શું છે? તો કે વેદના કઠિન શબ્દોનો સંગ્રહ છે. મહાભારતસ્ય મોક્ષ ધર્મ પર્વાનુસારેણ અસ્ય નિઘંટો રચયિતા પ્રજાપતિ કશ્યપ આસિત. હવે નિઘંટુના રચયિતાની અંદર પણ બધાનો વાદવિવાદ છે. વાદવિવાદ એટલે શું? તો કે કોઈ આચાર્ય એવું કહે છે કે ભાઈ આ સમય કે આ એમના રચયિતા છે, કોઈ એવું કહે છે કે આ એમના રચયિતા છે. તો અહીંયા મહાભારતના મોક્ષ ધર્મ પર્વ, મહાભારતની અંદર 18 પર્વ છે, એમાંનો મોક્ષ ધર્મ પર્વ છે. એની અંદર લખ્યું છે કે ભાઈ નિઘંટુના રચયિતા છે પ્રજાપતિ કશ્યપ. તો તમારે યાદ રાખવાનું છે પ્રજાપતિ કશ્યપ નિઘંટુના રચયિતા. અસ્મિન 5 અધ્યાય સંતિ. એની અંદર તો કે નિઘંટુની અંદર 5 અધ્યાયો છે. અને નિરુક્તમ વેદ પુરુષસ્ય શ્રોત્રમ વિદ્યતે. મેં જેમ વાત કરી ને કે સંપૂર્ણ શરીરની આમાં કલ્પના છે. તો વ્યાકરણ શું હતું? તો કે મુખ હતું. છંદ તો કે પાદ. એવી જ રીતના જે નિરુક્ત છે એ નિરુક્ત શું છે? નિરુક્ત છે શ્રોત્ર. શ્રોત્ર એટલે કાન, શ્રવણેન્દ્રિય કહેવાય. ઉક્તંચ પાણીનીય શિક્ષાયામ. પાણીનીય શિક્ષાની અંદર કીધું છે. શું કીધું છે? તો કે નિરુક્તમ શ્રોત્ર મુચ્યતે. નિરુક્તને શું કહેવાય? તો કે શ્રોત્ર.
સાંપ્રત સમયે નિઘંટો પ્રમુખ ટીકા ગ્રંથ યાસ્ક વિરચિતમ નિરુક્તમ વર્તતે. એટલે કે અત્યારે સાંપ્રત એટલે અત્યારે અધુના વર્તમાન સમયની અંદર નિઘંટુનો પ્રમુખ ટીકા ગ્રંથ જો કોઈ હોય તો એ યાસ્ક દ્વારા વિરચિત નિરુક્ત છે. નિરુક્તની રચના કોને કરી? તો કે યાસ્કએ. યસ્મિન દ્વાદશાધ્યાય સંધિ. હવે જો નિરુક્તની વાત કરે છે. નિરુક્તની અંદર કેટલા અધ્યાયો છે? તો કે દ્વાદશ એટલે કે 12. નિઘંટુની અંદર કેટલા હતા? 5. અને નિરુક્તની અંદર એની ટીકા છે નિઘંટુની નિરુક્ત. તો નિરુક્તની અંદર કેટલા અધ્યાયો? તો કે 12 અધ્યાયો છે. તથા ચ દ્વૌ અધ્યાયો પરિશિષ્ટ ભાગે પ્રદત્તૌસ્ત. અને 2 અધ્યાય છે એ પરિશિષ્ટ ભાગમાં છે, એટલે એનો સાર. પાણીની પ્રાચીનોયમ યાસ્ક અસ્તિ. એટલે પાણીની કરતા પણ પૂર્વવર્તી છે. જો યાસ્ક છે પાણીની પરવર્તી નહીં, એના પૂર્વવર્તી. નિઘંટો આદિમાસ્ત્રય અધ્યાય નૈઘંટુક કાંડા કથ્યંતે. નિઘંટુના જે 5 અધ્યાયો છે એમાંનો જે પેલા 3 છે એને શું કહેવાય? નૈઘંટુક કાંડ કહેવાય. પછી ચોથો છે એને નૈગમ કાંડ કહેવાય, અને 5મો છે એને દૈવત કાંડ કહેવાય. પ્રથમ ત્રીસુ અધ્યાયેષુ પૃથિવ્યાદિ બોધકાનામ અનેક શબ્દાનામ સંગ્રહ અસ્તિ. હવે પેલા 3 અધ્યાયમાં શું છે? તો કે પૃથ્વી આદિ બોધક શબ્દોના અનેક શબ્દોનો સંગ્રહ છે, બધા શબ્દોના વ્યુત્પત્તિ, શબ્દોની વ્યુત્પત્તિ. પછી ચતુર્થો અધ્યાય નૈગમ કાંડ. નૈગમસ્ય તાત્પર્યમ ઇદમ અસ્તિ યત પ્રકૃતિ પ્રત્યયો યથાર્થાવગનમ અનવગત સંસ્કારાણામ સ્થાનસ્ય ચ નિર્દેશ વર્તતે. એટલે કે પ્રકૃતિ અને પ્રત્યય બંને ભિન્ન હોય તો એને જ્યારે એક કરવામાં આવે તો શબ્દની જે વ્યુત્પત્તિ હોય એની વાત જે છે એ નૈગમ કાંડની અંદર કરવામાં આવેલી છે. યથાર્થ અવબોધન અવગમન એટલે કે યથાર્થ એટલે સત્ય, જે સાચું છે એ જ્ઞાન કરવામાં આવે. પ્રવર્તમાન યુગે નિઘંટો એકાએવ વ્યાખ્યા સમુપલબ્ધા ભવતિ. અસ્યાહ વ્યાખ્યાયાહ કર્તા દેવરાજ યજ્વા અસ્તિ. અસ્ય પિતુર્નામ યજ્ઞેશ્વરઃ આસીત. નિરુક્તમ નિરૂપયન સાયણાચાર્ય ઋગ્વેદ ભાષ્ય ભૂમિકાયામ આહ. અહીંયા સુધી રાખીએ. એમાં એમ કીધું છે કે ભાઈ પ્રવર્તમાન યુગે એટલે કે અત્યારના સમયની અંદર નિઘંટુની એક જ વ્યાખ્યા છે, નિઘંટુ ગ્રંથની એક જ વ્યાખ્યા છે, અને એ વ્યાખ્યાના કરતા છે દેવરાજ યજ્વા. એના પિતાનું નામ છે યજ્ઞેશ્વર, અને નિરુક્તનું નિરૂપણ કરતા સાયણાચાર્ય. સાયણાચાર્ય કોણ? તો કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આ 4 વેદના ભાષ્યકાર એને કહેવાય. એનું નામ છે સાયણાચાર્ય. એ સાયણાચાર્ય છે એની ઋગ્વેદ ભાષ્ય ભૂમિકામાં એને કીધું છે. શું કીધું છે? તો કે ભાઈ અર્થાવબોધે નિરપેક્ષતયા પદજાતમ યત્રોક્તમ તન નિરુક્તમ. હવે આને પછી એવી વ્યાખ્યા આવી કે અર્થના અવબોધનની અંદર નિરપેક્ષ રીતના પદજાતમ એટલે કે અર્થાવબોધન કરવાની જે વાત છે યત્રોક્તમ તત્ર નિરુક્તમ. તો એ જેની અંદર શબ્દોના યથાર્થ અર્થ એટલે કે એના ગૂઢ અર્થો જેની અંદર આપેલા છે એને કહેવાય નિરુક્તમ. યદિ અન્યાની અંગાની વેદસ્ય બહિર્ભૂતાની તત્વાની વ્યાકુર્વંતિ તર્હિ નિરુક્તમ વેદસ્ય અંતર્ભૂતાની વ્યાકુર્વંતિ. અન્યચ્ચ નિરુક્તમ ગદ્ય શૈલ્યામ નિબદ્ધમ અસ્તિ. પહેલા તો જે નિરુક્ત ગ્રંથ છે એ ગદ્ય શૈલીમાં છે. ગદ્ય એટલે કે જે આપણે પાઠની અત્યારે જે આપણે ભણીએ છીએ એને ગદ્ય કહેવાય. પદ્ય એટલે શ્લોકના છંદના માધ્યમથી જેની રચના થઈ છે એને કહેવાય પદ્ય. અને ગદ્ય એટલે કે જે પેરેગ્રાફની અંદર જેની રચના થઈ છે એ. તો જે નિરુક્ત છે એ ગદ્ય છે. ત્યાર પછી આજે આપણે વાત કરી એનું જે ચોથું અંગ છે એ નિરુક્ત. ત્યાર પછી વેદનું 5મું અંગ એટલે કયું છે? તો કે છંદ. હવે આપણે એની વાત કરીએ. યદક્ષર પરિમાણમ તત્છંદ. જે અક્ષરનું પરિમાણ છે, અક્ષરનું પરિમાણ જેની અંદર માપવામાં આવે છે, મતલબ કે એના દ્વારા જેની રચના થાય છે એને કહેવાય છે છંદ. યસ્મિન અક્ષરાણામ સંખ્યા નિર્ધારિતા ભવે તત્છંદ કથ્યતે. જો જેની અંદર અક્ષરોની સંખ્યા નિર્ધારિત હોય, દાખલા તરીકે આપણે કોઈ શ્લોક બોલીએ કે ભાઈ વાગરથા વિબસંપૃક્તૌ વાગરથ પ્રતિપત્તયે જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો, આપણે એવું બોલીએ તો એની અંદર 32 અક્ષરોથી તમે ગણી શકો છો. એક પાદ છે, 4 પાદ છે, એ 4 પાદમાં 8 અક્ષર, એટલે ટોટલ મળીને 32 અક્ષર. તો એની સંખ્યા નિર્ધારિત છે. આ છંદ કયો છે? તો કે અનુષ્ટુપ. એવી રીતના અલગ અલગ છંદો અને એની સંખ્યા નિર્ધારિત હોય એને શું કહેવામાં આવે? તો કે છંદ. છંદ શાસ્ત્રમ વેદ પુરુષસ્ય ચરણ રૂપેણ જગતિ પ્રસિદ્ધ.
છંદઃ પાદૌ તુ વેદસ્ય, જેવી રીતના મેં કીધું ને કે પાદ, વેદ પુરુષનું પાદ ના પાદ જે છે એને શું કહેવાય? તો કે છંદ. વૈદિક મંત્રાણામ સમુચિત ઉચ્ચારણ જ્ઞાનાય છંદ શાસ્ત્રસ્ય રચના અભવત. વેદ મંત્રોના સારી રીતના ઉચ્ચારણ કરવા માટે થઈ અને છંદ શાસ્ત્રની રચના થઈ છે. વેદેશુ પ્રયુક્તેશુ છંદસ્સુ લઘુગુરુ મંત્રાણામ અનુસરણમ નૈવ ક્રિયતે તત્ર તુ કેવલમ અક્ષરાણામ એવ ગણના ભવતી. એટલે કે અહીંયા લઘુ અને ગુરુ એની વાત ન થાય. કેમાં? તો કે વેદમાં. અત્યાર સુધી આપણે જે વાત કરતા હતા, મેં તમને જે શ્લોકનું ઉદાહરણ આપ્યું એ હતું લૌકિક છે, અને આ જે છે એ વૈદિક. તો વૈદિકની અંદર જે અક્ષર પરિમાણ એમાં નથી હોતું, એમાં લઘુ ગુરુ નથી હોતું, એમાં માત્ર ને માત્ર અક્ષરોની જ ગણના થાય. વેદેશુ પ્રાય મંત્રાહ છંદોબદ્ધા એવ ભવન્તિ. સંપૂર્ણ વેદની અંદર જેટલા મંત્રો છે એ છંદોબદ્ધ જ હોય છે. અતઃ વૃત્ત જ્ઞાનાય છંદ શાસ્ત્રસ્ય જ્ઞાનમ આવશ્યકમ ભવતિ. એટલે કે વૃત્ત એટલે કે છંદ જ્ઞાન માટે થઈ, વૃત્ત જ્ઞાન માટે થઈ, એટલે કે આ કયા વૃત્તની અંદર છે એ જાણવા માટે થઈ અને છંદ શાસ્ત્રનું જ્ઞાન આવશ્યક છે. યથા ઉક્તમ આચાર્ય કાત્યાયને એક પંક્તિ લખી છે, એની અંદર છે કે યો હવા અવિદિતાર્ષે યત છંદો દૈવત બ્રાહ્મણેન મંત્રેન યાજયતિ વા અધ્યાપયતિ વા સ્થાણું વર્છતિ ગત્યેવા પાત્યતે પ્રમીયતે વા પાપીયાન ભવતી ઇતિ. આવું છે. તો એ શું કહે છે? જુઓ, છંદશાસ્ત્રસ્ય મુખ્ય ગ્રંથ પિંગલ પ્રણીતમ છંદ સૂત્રમ વર્તતે. અહીંયા શું કહે છે કે છંદશાસ્ત્રનો જે મુખ્ય ગ્રંથ છે એ કયો છે? તો કે પિંગલ પ્રણીતમ છંદ સૂત્રમ. ગ્રંથોયમ અષ્ટાધ્યાયેષુ વિભક્ત અસ્તિ. આ ગ્રંથ છે એ 8 અધ્યાયોની અંદર વિભક્ત છે. એવી જ રીતના ગ્રંથસ્ય અસ્ય પ્રાથમિકેષુ ચતુર્થુ અધ્યાયેષુ વૈદિક છંદસામ વર્ણનમ કૃતમ અસ્તિ. એતેષુ વૈદિક છંદસ્સુ સામાન્ય નિયમસ્ય અભાવઃ દરીદૃશ્યતે. વૈદિક છંદસ્સુ કુત્રચિત એકચરણયુક્તાઃ કુત્રચિત 5 वा 6 ચરણયુક્તાઃ મંત્રાઃ પ્રાપ્યન્તે. અત્ર અક્ષરગણનાયાઃ પ્રાધાન્યમ ભવતિ. अपरंच लौकिक छंदस्सु लघुगुरुवोः विचारः क्रियते तथा च लौकिक छंदांसि चतुश्चरणेषु निबद्धाः भवन्ति. અહીંયા એમ કહે છે કે જે આ જે છંદ છે વૈદિક હોય કે લૌકિક છંદ હોય એમાં અક્ષર પરિમાણ જે છે એ મુખ્ય માનવામાં આવે છે અને અલગ અલગ હોય છે. અલગ અલગ એની અંદર નિયમ છે કે ભાઈ આ છંદ છે તો એની અંદર આટલા અક્ષરો. લઘુગુરુનો જે નિયમ છે એ લૌકિક છંદોમાં જ છે. વૈદિક છંદોની અંદર લઘુગુરુનો નિયમ નથી, એની અંદર અક્ષર પરિમાણ મુખ્ય છે. વૈદિક છંદસામ અનેક ભેદા સંતિ. વૈદિક છંદોના અનેક ભેદો છે. ત્રિસપ્તકેષુ વિભક્તાની 21 છંદાની ઉપલભ્યંતે. એટલે કે 21 3 સપ્તકની અંદર વિભાગ કરેલા હોય એવા 21 એટલે 21 છંદો જે છે એ આપણને મળે છે. એના મુખ્ય ઘણા બધા છે: ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ, બૃહતી, જગતી, ત્રિષ્ટુપ, આવા ઘણા બધા એની અંદર મુખ્ય છંદો છે. એમાંથી મુખ્ય જો કોઈ પણ ઋગ્વેદની અંદર કે આ બધા વેદોની અંદર ઉપયુક્ત હોય તો ત્રિષ્ટુપ, ગાયત્રી અને જગતી, આ 3 છંદ છે એ સૌથી વધારે પ્રયોગ કરવામાં આવેલો છે. ત્યારબાદ આપણે જોઈએ છલ્લો, જે વેદના અંગો છે એમનું છેલ્લું અંગ એટલે કે જ્યોતિષ. અને ત્યાર પછી આપણા પાઠની અહીંયા સમાપ્તિ થશે. જ્યોતિષ શાસ્ત્રમ તો વેદસ્ય નેત્રસ્થાનીયમ અસ્તિ. જ્યોતિષા મયનમ ચક્ષુ. વેદ પુરુષનું નેત્ર એટલે શું? વેદ પુરુષના જે નેત્ર છે એને કહેવાય જ્યોતિષ. યજ્ઞાનામ વિધિ વિધાન સિદ્ધ્યર્થમ અહોરાત્ર માસ પક્ષ ઋતુ સંવત્સરાણામ શુભાશુભત્વ જ્ઞાનમ અપી અનેનૈવ ભવતિ. તસ્માત જ્યોતિષ શાસ્ત્રમ પરમાવશ્યકમ. એટલે કે જ્યોતિષ શાસ્ત્ર છે એ શું કામ વધારે આવશ્યક છે? તો કે રાત, દિવસ, માસ, પક્ષ, ઋતુ, સંવત્સર આ બધાનું જે શુભાશુભત્વ જે જ્ઞાન છે એ પણ જ્યોતિષ શાસ્ત્રથી જ થાય છે. બરાબર? એટલા માટે જ્યોતિષ શાસ્ત્ર છે એ મુખ્ય છે અને એ ભણવું આવશ્યક છે. એની અંદર એક શ્લોક છે, એનું ઉચ્ચારણ કરું છું, એનો આપણે સંક્ષેપમાં અર્થ પણ કરી લઈએ. વેદો હિ યજ્ઞાર્થમભિપ્રવૃત્તા કાલાનિ પૂર્વા વિહિતાશ્ચ યજ્ઞાઃ તસ્માદિદં કાલ વિધાન શાસ્ત્રમ યો જ્યોતિષં વેદ સ વેદ યજ્ઞાન. એટલે કે વેદ જે છે એ યજ્ઞ માટે અભિપ્રવૃત્ત છે. વેદની અંદર યજ્ઞોની ચર્ચા છે. ત્યાર પછી કાલાની પૂર્વાવિહિતાશ્ચ યજ્ઞ, અને યજ્ઞો છે એ કાલને આધારિત છે. વેદોની અંદર યજ્ઞનું મહત્વ છે, યજ્ઞ છે એ કાલ આધારિત છે.
અને તસ્માદિદમ કાળ વિધાન શાસ્ત્રમ, એટલા માટે થઈને જે કાળ શાસ્ત્ર છે એ યો જ્યોતિષમ વેદ વેદ યજ્ઞ, તો કે યજ્ઞની આ યજ્ઞ કરવો છે કે યજ્ઞ માટે કંઈ પણ આપણે જાણવું છે તો આપણે જ્યોતિષ શાસ્ત્રનું જ્ઞાન ખૂબ જ આવશ્યક છે. એવી જ રીતના વૈદિક સંહિતાસુ કાળ વિભાગ સર્વત્ર ઉપલબ્ધ્યતે. વાત શું કરી કે વૈદિક સંહિતા છે એની અંદર કાળ વિભાગ છે એ સર્વત્ર એટલે કે બધી જ જગ્યાએ આપણને ઉપલબ્ધ થાય છે. અલગ અલગ મંત્રો આપ્યા છે કે ભાઈ કુર્વન નેવેહ પર્વતેષુ ક્ષયંતમ ચત્વારિંશ્યામ શરદયવિંદત કુર્વન નેવેહ કર્માણિ જીજીવિષેત શતમ સમાહ અપરંચ શતમ જીવેમ શરદ. આ બધા મંત્રો છે. ચતુર્ણામ વેદાનામ પૃથક પૃથક જ્યોતિષ શાસ્ત્ર આસિત. ચારે ચાર વેદોનું અલગ અલગ જ્યોતિષ શાસ્ત્ર હતું. ક્યાં ક્યાં છે એ આપણે જોઈ લઈએ. મુખ્ય કે ભાઈ ઋગ્વેદનું જે છે એ સામવેદ સિવાય ત્રણેય જે છે એ ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદ એ ત્રણેય જે વેદો છે એનું આપણને જ્યોતિષ મળે છે. ઋગ્વેદનું આર્ષ જ્યોતિષ, એની અંદર 37 શ્લોકા સંધિ. એની અંદર જે આર્ષ જ્યોતિષ છે એની અંદર કેટલા, તો કે 6 એટલે 6 અને 33 એટલે 36 શ્લોકો છે. ત્યાર પછી યજુર્વેદનું યાજુષ જ્યોતિષ, એની અંદર 43 ત્રય એટલે 3 અને 44 એટલે 40, તો કે 43 શ્લોકો છે. અને એ જ રીતના જોવા જઈએ તો જ્યોતિષ શાસ્ત્રસ્ય ત્રય આધારભૂતા સ્તંભા. ક્યાં 3 આધારભૂત સ્તંભો છે, તો કે એક છે સંહિતા, બીજું છે સિદ્ધાંત અને ત્રીજું છે હોરા. આ 3 જે છે એ આધારભૂત સ્તંભો છે. ત્યાર પછી છેલ્લે ફરીથી એક શ્લોક આપ્યો છે જે આગળનું એની ઉપરનું છે એની અંદર ગ્રંથો આપ્યા છે કે ભાઈ બૃહદ જાતકમ, જાતકાલંકાર, આ બધા ગ્રંથો છે એ મુખ્ય રીતના એની અંદર જ્યોતિષની અંદર આવે છે. અને પછી લખ્યું છે કે ભાસ્કરાચાર્યેણ અપી જ્યોતિષ શાસ્ત્રસ્ય મહત્વમ સ્વીકૃતમ વર્તતે. ભાસ્કરાચાર્યજીએ પણ જ્યોતિષનું મહત્વનો સ્વીકાર કર્યો છે. ચલો એક શ્લોક બોલી અને આપણે આ પાઠને પૂરો કરીએ. વેદાસ્તાવદ યજ્ઞકર્મ પ્રવૃત્તા યજ્ઞાઃ પ્રોક્તાસ્તે તુ કાલાશ્રયેણ શાસ્ત્રાદ અસ્માદ કાલબોધો યથા સ્યાદ વેદાંગત્વમ જ્યોતિષસ્યૈવ ચ સ્યાત. એટલે કે વેદો છે એ યજ્ઞ કર્મ માટે પ્રવૃત્ત છે. આ જે પહેલા હતો એ જ શ્લોકનો ભાવાર્થ આ જ છે. અને યજ્ઞનું આપણે જ્ઞાન કરવું હોય તો કાલ જોઈએ. કાલના જ્ઞાન વિના યજ્ઞ ની આપણે એનો સમય નિર્ધારિત કરી શકતા નથી. અને શાસ્ત્રાદ અસ્માત કાલબોધો યથાસ્યાત. આ શાસ્ત્ર દ્વારા, કયું શાસ્ત્ર, કેની વાત ચાલે છે, તો કે જ્યોતિષ શાસ્ત્ર. જ્યોતિષ શાસ્ત્ર દ્વારા જ આપણને યથાયોગ્ય કાલનો બોધ થાય. અને વેદાંગત્વમ જ્યોતિષસ્ય ચ સ્યાત. એટલે કે આ જે વેદાંગત્વમ છે એ વેદાંગની અંદર જે જ્યોતિષ છે એના દ્વારા જ આ છે એ ઉપલબ્ધ થાય છે કે આ યજ્ઞનું આપણે યથાયોગ્ય જ્ઞાન કરી શકીએ, બાકી કરી શકતા નથી. તો આ હતું મિત્રો આપણો સંપૂર્ણ પાઠ ભારતસ્ય વૈદિક ઇતિહાસ. આપણો વૈદિક ઇતિહાસ શું છે એનો આની અંદર સંક્ષિપ્ત પરિચય હતો. આનો સ્વાધ્યાય જે છે એ યથાયોગ્ય સમયે તમે પૂરું કરશો. એની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નોટ કરી લેશો. તમે જો વ્યવસ્થિત રીતના સંપૂર્ણ પાઠ ભણ્યા હશો તો એનું સ્વાધ્યાય છે એકદમ સરળ છે, એ તમને આવડી જ જશે. છતાં પણ કોઈ કંઈ પ્રશ્ન હોય તો તમે તમારા નોટબુકની અંદર નોટ ડાઉન કરી લેજો. ચાલો આવતા જે પાઠની અંદર આપણે ફરી દ્વિતીય જે પાઠ છે એ લઈને મળીશું. વૈદિક સૂક્ત પરિચય. એ વૈદિક સૂક્તનો પરિચય આપણે પ્રાપ્ત કરીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, પ્રણામ.